આ ક્વેશ્ચન સ્ક્રીન પર 14મો છે, ન્યુમેરિકલ. એ પહેલાં હું જેટલા પ્રશ્ન બતાવું પહેલાં સમજવા માટે એક્ટિવેટ કરી નાખવાની પોતાની જાતને. 4 kg દળનો એક બ્લોક સમક્ષિતિજ સપાટી પર પડ્યો છે. ધીમે ધીમે સપાટીને ત્રાસી કરવામાં આવે છે. એમ કરતાં કરતાં 15 ડિગ્રીએ પહોંચે ને ત્યારે ઓલો સરકવાનું શરૂ કરે છે. એમ કહે છે સરકવાની અણી પર આવે છે. તો ઘર્ષણાંક શોધો. પહેલા આપણે આકૃતિ દોરીએ. હું કોઈ એક થીટા લઈ લઉં, 15 કરતાં ઓછો રાખીશું, અથવા એમ સમજો 15 થી વધીશ નહીં. એક્ઝેક્ટ 15 નથી રાખતો, એ કરતાં ઓછો એંગલ છે એમ રાખો. 15 સુધી તો સ્થિર છે, તો 15 કરતાં ઓછા એંગલ એ સ્થિર જ હશે. દાખલા તરીકે આ રીતની એક સપાટી હોય, એની ઉપર આ બ્લોક રાખ્યો છે. તો હું આમ રાખીશ તો કંઈ સરકવાનું નથી, પણ હું ધીમે 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 નમાવતો જાઉં તો જોજો એ એ એ એ એ જોયું? એ 15 ડિગ્રી, 15 થી સહેજ વધ્યું ભેગો સરકવા માંડ્યો. તો આપણે અહીંયા ધ્યાન રાખજો બરાબર. બળોનું લિસ્ટ નક્કી જ છે. પહેલા લેવાનું ગુરુત્વાકર્ષી બળ. ખોટું એને લેવું ને એની કરતાં 2 ઘટક જ લઈ લેવા સારા. mg sin થીટા, mg cos થીટા. પછી આ વચ્ચે નડવું નહીં જોઈએ, એના જ 2 ઘટક પાડી દીધા. એક બળ આવશે n. આપણી ગતિ છે એ x અક્ષ છે. બધા બળોને x ને y માં વિભાજિત કરી દેવાના, એવી વાત થયેલી છે. હવે આ નીચે જ પડવાનો, જો ઉપરથી કોઈ રોકશે નહીં તો એ કોણ રોકશે? ઘર્ષણ. તો ઉપર તરફ ઘર્ષણ આ લગાડે, આપણે અહીંયા લેવો તો એમ નહીં ગતિ કરે ત્યાં સુધી fs છે. ગતિ કરવાની અણી ઉપર આવશે ત્યારે fs max છે. ગતિ કરવા લાગે પછી fk છે. આ 3 વસ્તુનો ડિફરન્સ સમજી લેજો. હજી તો આ મેં 10 ડિગ્રી રાખ્યું છે, એટલે તો સ્થિર જ છે. 15 સુધી સ્થિર એવી વાત છે. તમને ખબર પડે, તમે જેમ જેમ નમાવો એમ આ બળ વધતું જાય છે, થીટા વધે છે, એટલે સાઇન થીટા વધતો જાય, એટલે mg સાઇન થીટા વધતો જાય. તો આ વધશે, એની સામે ઓલી તે વધે, પણ એની લિમિટ છે ને વધવાની. fs max થી વધે નહીં. તો અત્યારે સ્થિર છે, તો પછી fs ઇઝ ઇક્વલ ટુ mg સાઇન થીટા. આ 2 બળ સરખા છે અને આ 2 બળ સરખા છે, mg cos થીટા. ગુણોત્તર લઈ લઉં તો અહીંયા tan થીટા આવ્યું. આવું કર્યું શું કામ? આમ તો મને કંઈ એવો બહુ શોખ નથી, તમે જોયું, મારો સ્વભાવ જાણતા હશો. હું વારે તારે જ્યારે મેળવ ત્યારે ગુણોત્તર નથી લીધા કરતો. એવું એટલે કર્યું કે મારે થીટાનો ઉલ્લેખ છે તો સાઇનમાં થીટા આવે ને કોસમાં આવે, એની કરતાં ટેનમાં 1માં આવે, તમારું શું જાય? એટલે મેં tan થીટા કર્યું. હવે આ 2 સૂત્રમાં તમે વિચારો, તમે થીટા વધારશો એમ એમ fs વધવાનો. ઓકે, મતલબ આ 2 સમપ્રમાણમાં હાલે છે એવું નક્કી થયું. તો fs જ્યારે મેક્સિમમ થશે ત્યારે જે થીટા હશે એ મેક્સિમમ થીટા હશે કે જ્યાં સુધી આ બ્લોક સ્થિર રહે. એથી વધારે તમે થીટા કરશો તો પછી આ તો કાંઈ વધશે નહીં, એટલે આ બળ વધી જવાનું, ઓલું તો જે થવાનું હતું એ થઈ ગયું, એટલે સરકવા લાગશે. આપણને એણે રકમમાં એવું કહ્યું છે, દેખીએ જરા, કે 15 ડિગ્રીનો થાય ત્યારે સરકતો નથી, પણ સરખું સરખું થાય છે. તો આ સરખું સરખું જ થાય છે. આનાથી સહેજ વધશે તો રિયલી સરકશે એમ. ઓકે, બસ તો આવી ગયું. તમને કાંઈ ખબર પડી? ગુણોત્તરનો બીજો ફાયદો એ છે કે મ્યુએસ જ આવી ગયો. fs max upon n is equal to મ્યુએસ. tan 15 ડિગ્રી, બસ લોક ટેબલમાં જોઈને જવાબ લાવી નાખવાનો. tan 15 ડિગ્રી એટલે 0.27 કંઈ આવશે. એકમ રહિત જ છે. અમને તો શું છે, કાયમનું રહ્યું ને, એટલે હા કોઈનું કાંઈ વધવા જ ન દે કોઈનું. હવે પીએમટીનો 10મો પ્રશ્ન. થીટા કોણ ધરાવતા ઢાળ પર મૂકેલો એક બ્લોક અચળ વેગથી, તો આની જેમ જ રાખીએ ને, ખાલી ફરક શું છે? આમાં સ્થિર છે, આમાં અચળ વેગથી ગતિ કરે. મોટા અચળ વેગથી ગતિ કરે એટલે સૂત્ર તો આ બરાબર આ ને આ બરાબર આ જ થાય.
ખાલી ફરક શું છે, આ એફ કે લાગતો હોય એટલે સૂત્રમાં અહીંયા એફ કે આવે. તો આપણે ગુણોત્તર, જો મેં તમને કીધું મને કઈ એવો શોખ નથી ગુણોત્તરનો, પણ જવાબ આવી જાય એફ કે બાય એન ઇઝ મ્યુ કે, ગતિક ઘર્ષણાંક. પૂલું જવાબ આવી ગયો. ઓકે, તમે જોયું નીટમાં આ રેન્જ હાલતી હોય બધી મોટા ભાગે, 1, 2 કે 3 સ્ટેપમાં પૂરું થઈ જાય, કે બહુ ટફ રેન્જ ન હોય, આપણે એનાથી અપરની રેન્જ પણ લેતા જઈએ છીએ. નાઉ ધીસ ઇઝ MCQ 22. હું અહીંયા કામ કરું ને તમારે રકમનું નિરીક્ષણ કરી લેવાનું પૂરેપૂરું, મારી રાહ નહીં જોવાની. એટલે મારે સીધું એક્સપ્લેનેશન શરૂ કરી શકાય. ચાલો ધ્યાન આવે. એંગલ કેટલો છે? 30. એક બ્લોક રાખ્યો છે અહીંયા, એ 2 kg નો છે. અહીંયા દોરીથી બાંધી અને આ પુલી છે, અહીંયા આગળ 3 kg નો લટકાયો છે. હવે સાંભળજો જરા, તંત્ર સ્થિર રહેતું હોય તમારે, આપણે તો જોવાનું શું તંત્રનું શું સ્થિતિ છે. સ્થિર રહેતું હોય તો ઘર્ષણ બળનું મૂલ્ય અને દિશા શોધો. પહેલા જોઈ લો, અહીંયા તો ઘર્ષણ બળના કોઈ ચાન્સ નથી, કારણ કે ઓલી તો લટકે છે, ક્યાંક અડે તો ઘર્ષણ લાગે ને, એટલે ઘર્ષણનો મસલો અહીંયા આવે છે. હવે જરા એ જોવું જોઈએ કે ગુરુત્વાકર્ષણ બળ લગાડો તો નીચે 30 ન્યૂટન લાગશે. ઓકે, 3G. આ તણાવ બળ T હશે, એ તો T બેમાં સેમ હશે. હવે અહીંયા જે mg લાગવાનું, એ mg નો અહીંયા mg sin 30 આવે, એટલે એ 10 ન્યૂટન થયું. ગણતરી મનમાં હાલવી જ જોઈએ, આ 2 કિલોનો છે તો mg 20 થયું, sin 30 1/2 એટલે 10 થયું. તો જો ફ્રિક્શન હરકતમાં નહીં આવે તો ડેફિનેટલી આ સ્થિર નહીં રહે, આમ જ જશે, કારણ કે આ બળ વધારે છે એટલે ઉપર ભાગવા લાગશે. એને રોકવા માટે ફ્રિક્શનને કઈ બાજુ લાગવું પડે એ કહી દો, આમ, એટલે દિશા મળી ગઈ ફ્રિક્શનની. ઓકે, હવે એ ફ્રિક્શન કેટલું હોય તો રોકાઈ રહ્યા, તો આ 10 છે તો એ 20 હોવું પડે, કારણ કે T 30 છે. હલો, સ્થિર રહે એટલે T = 30 થાય. તો ઘટતું કોણ પૂરું પાડે? mg sin θ જે છે ગુરુત્વાકર્ષણનો રોલ, એ 10 છે. આને કારણે તણાવ બળ 30 છે, એટલે આમ જ જવાનું. 20 ઘટે છે ઊભું રાખવા માટે, એ કોણ પૂરું પાડીએ કે ઘર્ષણ. તો ઘર્ષણ સ્થિર રહેતું હોય તો ઘર્ષણનો જ રોલ છે, એને સ્થિર રાખ્યું છે. ગુરુત્વાકર્ષણથી સ્થિર રહે એવા કોઈ ચાન્સ નથી, કારણ કે ઉપર જ જાય એમ છે. ઉપર 30 લાગે, નીચે 10 લાગે, તો બાકીનું 20 છે એ કોણ લગાડતું હોય? ઘર્ષણ. સો ધ આન્સર ઇઝ 20 ન્યૂટન ઢાળ પર નીચે તરફ. ક્લિયર? નેક્સ્ટ ક્વેશ્ચન, એ SLP 8 પ્રશ્ન જુઓ, કંઈક આની જેવું જ છે. આ 10 kg નો છે. થીટા ઇઝ 30 ડિગ્રી, નો પ્રોબ્લેમ. એનું દળ 10 kg એ આપી દીધો, આ એ બ્લોક, આ બી. આનું દળ છે ને એ ગોતવાનું કીધું છે, એટલે નીચે 30 નહીં mg લાગશે. ઓકે, અચળ ઝડપે નીચે આવે છે, આમ આવે છે અચળ ઝડપે, v અચળ છે, તો પછી ફ્રિક્શનનું મોટું ફરી જશે, આમ નીચે આવે એટલે એફ કે થઈ ગયો. તો બ્લોક બી નું દળ કેટલું થાય? કોઈ એકાદી તો અજ્ઞાત રાશિ રાખે ને માણસ, એમ કહું છું. આપણે કઈ એમાં બીવાનું નહીં, આપણે તો સૂત્ર વાપરી નાખવાનું. પેલા તો અચળ વેગ છે, આમાં આમ વેગ આવશે, આનો આમ આવશે. કઈ અચળ વેગ પછી હું આમ કે આમ ફરક પડે યાર, ટોટલ ફોર્સ 0 થાય. તો એક સમીકરણ આવશે T = mg, અહીંયા આવ્યું. આ જગ્યાએ સમીકરણ આવશે T + fk = mg sin 30. m કેટલો છે? 10, એટલે એ કેટલું આવશે? હે, 50. ઓકે, હવે એફ કે કેટલો થાય? મ્યુ કે mg થાય.
મ્યુ અને આ હશે mg cos 30. ઓકે, આ n, તો આ મ્યુ કે ઇન્ટુ mg cos થીટા લખીશ તો કેટલા આવશે? mg 100 એટલે 50√3, 50√3 એટલે 17 85 જેવું થયું. આ હલો, હવે મ્યુ કે કેટલું આપ્યું? 0.2. તો 0.2 આની સાથે ગુણી નાખો તો કેટલો થશે? ને તો t ઇઝ ઇક્વલ ટુ, અને માગ્યું શું? t ઇઝ ઇક્વલ ટુ કેટલા આવ્યા? 33 આવ્યા. 17 બાદ થઈ ગયા એટલે t અહીંયા મૂકી દો તો m મળી જાય. 33 ભાગ્યા g એટલે 10. સો ધ આન્સર ઇઝ 3.3. ઓકે, પછી ભૂલી જવાનું, બીજું તો શું કરવાનું? આમાં યાદ કેવી રીતે રાખ્યા કરો? નવા પ્રશ્નો છે, આપણે કરવાના સ્ટેપ ફિક્સ છે. પહેલા બધા જ બળ જેટલા પોસિબલ હોય એ લગાડી દેવાના, બરાબર? ઘર્ષણનો વારો છેલ્લે રાખવાનો. હાવ પહેલા તો સ્મૂથ હોય એમ માનીને જ હાલવાનું. પછી કુલદીપ, તમે બે કુલદીપે છે ને મારા બેટા વારા કાઢ્યા છો. હવારે આ હેઠે આમ કરી જતો હતો, હવે તું કરે છો, અને તું બાજુમાં શું કરે છો? ધ્યાન રાખવું જોઈએ. મિત્રતાનો મતલબ શું થાય? એની બિચારાની કેરિયર બગડે છે. તારું જે થાય આપણા ભોગે એનું ધ્યાન રાખો ને, અહીંયા ભલે ધ્યાન ન રહે. ચાણક્ય લખ્યું છે, વિદ્યાર્થી સુપ્તાન પ્રબોધિયેત. વિદ્યાર્થી વિદ્યા પ્રાપ્તિના સમયે જો નિંદ્રાધીન થાય તો એને તમારે અટકાવવો જોઈએ. શાસ્ત્રમાં લખ્યું છે આ. એટલે આપણું જે થવું હોય થાય, પરમાર્થ કરો. આ SLP નો પ્રશ્ન છે. પ્રશ્ન સમજવા કોશિશ કરો. કેવા કેવા મસ્ત પ્રશ્નો આવે છે, તમે જુઓ. 4 kg નો છે બ્લોક, કર્ષણાંક 0.6 છે, 45 ખૂણાવાળો આ ઢાળ છે. ધીસ ઇઝ 45. આ m છે એ 4 kg છે. હવે ખરબચડી સપાટી છે. કર્ષણાંક આપ્યો છે એટલે સમજી જવાનું. ઘણી વખત ન બોલે કે ખરબચડી સપાટી છે, આ તો એને લખ્યું છે. ન લખે તો તે કોકને કોક વાત ઉપરથી ખબર પડી જાય કે ખરબચડી સપાટી છે. કા મ્યુ આપેલો હોય તો મ્યુ શોધવાનો કે, અથવા તો ઘર્ષણ બળ શોધો એમ કે સમજીએ કે ઘર્ષણ બળ હોય ક્યારે ખરબચડી સપાટી હોય તો જ. આમ જોવા જાવ તો આ બાજુ આવશે mg sin થીટા, આવશે mg cos થીટા, આવશે નોર્મલ રિએક્શન n. હવે આ બળ કેટલું થાય ગણી શકાય એમ છે. 40/√2 થાય ને, sin 45√2, 40/√2 એટલે 20√2, 20√2 એટલે √2 એટલે 1.41, 14 28, 28 ન્યૂટન જેવું આ થશે, બરાબર? હવે એમણે એમ કીધું છે કે આને એને લખવાનું રહી ગયું છે, પણ એને ત્યાં સ્થિર રાખવા માટે ઉપર તરફ એમણે 10 ન્યૂટન લગાડ્યું છે. તો ઉપર તરફ F લગાડ્યું, એમાં અહીંયા 30 ખૂણો એને આપ્યો છે, તો આ F cos 30 થાય. ઘટકો પાડવાની માસ્ટરી હોવી જોઈએ, અને આ છે F sin 30 થાય. ઓકે, આ ગણતરી કરો તમે તો 10 cos 30 એટલે 5√3 થઈ. √3 એટલે 1.7 લઈ લો, 17 એટલે 8.5 થયું મોટા. હવે આમ 8.5 અને આ બાજુ 28 હોય તો ઘર્ષણે આમ હારોહાર યોગદાન આપવું પડે. એ ઘર્ષણ બળ આમથી તમારે ન ગોતવું હોય. ઘર્ષણ બળ સાંભળો તો તમે મ્યુ કે ઇન્ટુ એન અથવા તો મ્યુ ઇન્ટુ એન કરી શકો. ખબર ન હોય તો મ્યુ ઇન્ટુ એન રાખવું. નો મ્યુ એસ કેવું, નો મ્યુ કે કેવું. એને મ્યુ એસ આપ્યું કદાચ સ્થિર હશે. એનની ઇક્વેશન આમ તો સંતુલન જ છે, તો n પ્લસ f sin 30 એટલે 5, એટલે આ 10 ને sin 30 1/2 ઇઝ ઇક્વલ ટુ
mg cos 45 એ 28 જ થાય ને મોટા. mg sin 45 કે mg cos 45 એમાં હું ફેર પડે? 45 હોય તો કોઈ વાંધો છે જ નહીં. તો n કેટલો આવ્યો? અરાઉન્ડ 5 ગણ નાખો 23 ન્યૂટન આવ્યું. તો f મળી જાય કે નહીં? મ્યુ ઇન્ટુ n. મ્યુ કેટલો છે? 0.6. આ અરાઉન્ડ 14 જેવું થશે. 23 તમે ગણો ને આમ. હવે એની કોન્ટેક્ટ ફોર્સ માંગ્યું. મેં મોર્નિંગમાં કીધું હતું કોન્ટેક્ટ ફોર્સ હોય એ ટોટલ કોન્ટેક્ટ ફોર્સનો સપાટીને લંબ ઘટક n છે અને સપાટીને સમાંતર ઘટક છે એ f છે. તો કોન્ટેક્ટ ફોર્સ ઇઝ ઇક્વલ ટુ f સ્ક્વેર પ્લસ n સ્ક્વેર થાય. f સ્ક્વેર કરો એ આનો સ્ક્વેર કરવાનો, n સ્ક્વેર આનો કરશો એટલે લગભગ 27 સમથિંગ આવશે. એટલે એ આન્સર આવશે. આ પ્રશ્નનો ખાલી વધારાનો મતલબ તો એટલું જ છે કે સંપર્ક બળ માગે તો સંપર્ક બળ એ બે ઘટકમાં વહેંચાયેલું હોય. ફ્રિક્શન ન હોય તો ટોટલી n જ સંપર્ક બળ છે. તો આ ઘટક ન હોય, આખે આખું આમ હોય. અધરવાઇઝ બે હોય ફ્રિક્શન ને લંબબળ, તો તમારે અંદર n સ્ક્વેર પ્લસ f સ્ક્વેર કરવું પડે. ક્લિયર? नेक्स्ट क्वेश्चन ये रहा आपकी स्क्रीन पर 3,20,000 का प्रश्न. पंद्रह केजी दળના એક બ્લોકને 20 ઢાળવાળા સમતલ પર 25 સેન્ટીમીટર પર સેકન્ડ સ્ક્વેર. આંકડા છે ને મગજમાં ગોઠવતા જાઓ ને, માનસિક ક્ષમતા હોવી જોઈએ. આ 25 નથી, 0.25 છે, સેન્ટીમીટર છે એટલે મીટરમાં ફેરવી નાખવાનો હાર. ઉપર તરફ સરકાવવા માટે 200 ન્યૂટનનું બળ સમક્ષિતિ દિશામાં લગાડવું પડે. આકૃતિ ફટાફટ બનવી જોઈએ. આ થીટા ઇઝ ઇક્વલ ટુ 20 ડિગ્રી. આ 15 કેજીનો છે. આ બાજુ લાગશે mg sin થીટા, આમ લાગશે mg cos થીટા. હવે mg નું અસ્તિત્વ ન રહ્યું, એને જ બે ભાગમાં વિભાજિત કરી દીધું. ડેફિનેટલી આ નીચે જ જાય. એકલું આ હોય તો એને બદલે એ લોકોએ તો આમ લઈ જવું છે ને, a ઇઝ ઇક્વલ ટુ 0.25 મીટર પર સેકન્ડ સ્ક્વેરથી. તો આમ કોકે બળ લગાડવું જ પડે. એની સામે એમણે આમ જાય છે એટલે ઘર્ષણ બળ આમ લાગશે. હવે જાય છે એ નક્કી જ છે, તો પછી કાઇનેટિક ફ્રિક્શન જ આવ્યું, ગતિ થાય એની કરતા વિરુદ્ધમાં. એને આમ બળ લગાડ્યું, F ઇઝ ઇક્વલ ટુ 200 ન્યૂટન. તો આ નથી એક્સ બાજુ, નથી વાય બાજુ, આપણો એક્સ આ કહેવાય. તો આ બાજુનો ઘટક લઈ લેશું. આ થીટા જ થાય મોટા. તમે વિચારો ને, જેવી આ લાઈન છે એવી આ લાઈન છે, જેટલી ત્રાસી આ છે એટલી ત્રાસી આ છે. તો અહીંયા જે થીટા છે ત્યાં હોય તો ધીસ ઇઝ F cos થીટા. તો આ ઘટક આવે F sin થીટા. એટલે હવે આવી ગયો તમારી પાસેથી. ટોટલી બધા ફોર્સ છે એ એક્સ ને વાયમાં મેં કન્વર્ટ કરી દીધા. હવે એ ઉપર તરફ જાય છે એટલે ઉપરના ફોર્સમાંથી નીચેના બાદ કરો, બે બાદ કરવાના, ઇઝ ઇક્વલ ટુ m ઇન્ટુ a આવે. એને ગતિક ઘર્ષણ બળ માગ્યું છે એટલે F K માગ્યો છે. આ 200 cos 20, 15 કેજી 10 sin 20, 15 કેજી 0.25. તો F K મળી જાય. હે F K આમ લઈ જાવ, એમ આમ લઈ જાય, પછી આ કિંમત મૂકીએ. હાય થોડી વાર તો લાગે ને, કોમ્પ્લિકેટેડ છે બધું. હવે આનો વિચાર કરો. આ કઈ આમ સંસ્કાર જેવું જ નથી, હાલે એ હાલવા દેવાય. એને મળી જાય એમ જ છે. આ 200 sin 20, 15 10 cos 20 એટલે n સમથિંગ મળી જશે. નથી હવે કઈ કરવું, રહેવા દે. તો ગતિક ઘર્ષણાંક મ્યુ કે છે એ શું આવશે? F K by n. ધેટ્સ ઓલ. ઓકે. એટલે આમ કઈ વિશિષ્ટ વસ્તુ શોધવાની નથી કીધી, પણ તમને બળો દર્શાવવા, એના ઘટકો પાડવા, ઇક્વેશન લખવું. હવે કઈ ગોખ્યું નથી ને તમે કે આ દાખલામાં આમ કરવાનું, ઓલામાં આમ. જોઈન કરવાનું તમારે. પ્રવેગ છે તો આગળમાંથી પાછળનું બળ બાદ કરવાનું. આ બાજુ કઈ નથી એટલે ઉપર નીચેના બળ સરખા. અચળ વેગ હોય તો સામસામા બધા બળ સરખા થાય. સ્થિર હોય તો એ સામસામા બધા બળ સરખા થાય. આ તો તમને કહું, સિગ્મા
એફ વાય ઇઝ ઇક્વલ ટુ એમ એ વાપરું છું. એમાં નો પ્રવેગ હોય એટલે હું 0 લખું છું. પછી 0 થતું હોય ત્યારે આ માઇનસ આ બરાબર 0 કરવું એની કરતાં બેટર છે કે આ બાજુના આ બાજુના સરખાવી દઈએ, એટલે આપણે તે એક સ્ટેપ કાપી શકીએ. ધીસ ઇઝ ઓલ. નાઉ થીટા કોણના એક આ 6.3 રિલેટેડનો છે. થીટા કોણના એક ઘર્ષણવાળા ઢાળ પર એમ દળનો એક બ્લોક મૂકેલ છે. આ તંત્રને સમક્ષિતિજ દિશામાં એ પ્રવેગથી ગતિ કરાવવામાં આવે છે. આમ આખા તંત્રને હો, એટલે આભાસી લેવું પડે. આમ તો એ જેટલો આભાસી પ્રવેગી લો તો આ એમ એ થાય, તો એના ઘટક પડશે એફની જગ્યાએ ટૂંકમાં એમ એ આવી ગયું, બીજું કાંઈ નથી. અહીંયા એફની જગ્યાએ એમ એ આવી ગયું. હવે આ પ્રવેગ શોધવાનું કીધું છે, તો આ mg sin થીટા નીચે છે, ma cos થીટા ઉપર છે, અને શું કરવાનું છે એને કંઈ કીધું નથી. અને સ્થિર રાખવામાં આવતો હોય તો તમારે જોવું પડે ને. પહેલા તમે નો ઓલું ગતિ કરાવો, બરાબર? તો આ mg sin થીટા નીચે લાગે તો ફ્રિક્શન ઉપર લાગતો હોય. હલો, કારણ કે આ નીચે સરકે એને રોકવા ટ્રાય કરે છે, તોય રોકાતો નથી. એટલે તમારે કંઈક આમ બળ લગાડવાની જરૂર છે. એટલે તમે એ કંઈ કરવાને બદલે આખું તંત્ર આમ ઉપાડ્યું, તો એનો ફોર્સ આમ લાગ્યો, એનો ઓલો ઘટક આમ આવ્યો. તો તમે એટલો પ્રવેગ આપી દો કે જેથી કરીને આ બેનો સરવાળો આની જેટલો થઈ જાય તો રોકાઈ જશે. તો આપણે સરવાળો રાખી દઈએ, એફ ઇઝ ઇક્વલ એફ પ્લસ ma cos થીટા ઇઝ ઇક્વલ ટુ mg sin થીટા. તો આપણે એ જોતો છે, તો આ mg sin થીટા માઇનસ એફ. હવે ma cos થીટામાંથી આપણે એને કરતા બનાવીએ તો m cos થીટાથી ભાગો તો m કેન્સલ થાય, અહીંયા g tan થીટા આવે માઇનસ એફ અપોન, હલો, શું આવશે? m cos થીટા. ઇઝ ધેર એની ઓપ્શન? યસ. ઓકે, આ એક બહુ મસ્ત છે, વધારાનો પ્રશ્ન છે. પેલા પ્રશ્ન જુઓ. /60 ત્રાસી સપાટી છે, એની ઉપર 6 kg નો બ્લોક રાખ્યો છે. mg sin થીટાને કારણે નીચે આવશે. ધ્યાને રાખ બકા, આકૃતિ પહેલા દોરું છું. થીટા ઇઝ ઇક્વલ ટુ 60 ડિગ્રી. આ કેટલા? 6 kg. હવે એની બંને આપ્યું છે, મ્યુ એસ 0.6, મ્યુ કે 0.4. ઓકે, નીચેના કિસ્સામાં જરૂરી બળ એફ શોધો. પહેલો કિસ્સો હું લઉં, બ્લોકને સ્થિર રાખવા માટે. હવે પહેલા વિચારો, તમે કાંઈ ન કરો તો થવાનું શું છે? આ બાજુ mg sin 60 લાગશે. ધીસ વિલ બી mg cos 60. ધીસ વિલ બી n. તમે કાંઈ નહીં કરો તો આ નીચે 60 √3/2 એટલે 30 √3 આવે. √3 1.7, 17 તેરી 51, એટલે આ 51 ન્યૂટન લાગશે. કદાચ તમને એમ થાય કે ફ્રિક્શન્સ છે તો હું કેમ નીચે આવે એવું તમે નેગેટિવ વિચારો છો. તો ફ્રિક્શન વિલ ટ્રાય ટુ કીપ ઇટ સ્ટેશનરી. એને સરકવા નહીં દેવા માટે પ્રયત્ન કરશે, એટલે ફ્રિક્શન આમ લાગશે. ઓકે, એ કેટલુંક વધીને લાગે ગોતો તો ખરા. મ્યુ એસ ઇન્ટુ n, n ઇઝ ઇક્વલ ટુ mg/2 cos 60. મ્યુ એસ કેટલો છે? 0.6 mg 60, અને આ બાય 2. હલો, તો 18 ન્યૂટન લાગે. મતલબ કે એફ મેક્સિમમ 18 ન્યૂટન જ લાગી શકે. આ બાજુ 51 છે, એટલે આ સરકે જ તે મોટા. ફ્રિક્શન પૂરેપૂરી તાકાત લગાવી દે તોય સરકે. હવે ન સરકવા દેવું હોય તો તમારે હરકતમાં આવવું પડે. એટલે તમે અહીંયા આવી જાઓ ને બળ લગાડો. હાલો, હવે
હવે આને રોકવાની જવાબદારી 51 થી નીચે તરફ ફોર્સ લાગી રહ્યું છે 51 ન્યૂટન. રોકવાની જવાબદારી બે જણાની થઈ, એક ફ્રિક્શનની, એક આપણી એટલે બાહ્ય બળ કેપિટલ એફ. ફ્રિક્શન એની પોતાની 100% તાકાત લગાવે તો 18 થી વધારે લગાવી શકે નહીં. બાકીનો ફાળો આપણે આપવો પડે. કેટલો આપવો પડશે? 33. ટોટલ 51 થવું જોઈએ કે નહીં? નીચે 51 તો ઉપર 51 થવું જોઈએ, તો સ્થિર રહે. દેટ મીન્સ કે કેપિટલ એફ શુડ બી 33. ઓકે, પણ હું તમને હજી આને થોડુંક વિશેષ તौर પર કેવું હોય એમ કહી શકું. હાલો, ફ્રિક્શન લાગ્યું જ નહીં તો મારે રોકવું હોય તો મારે કેટલું લગાડવું પડે? 51. ફ્રિક્શનને દગો દીધો, આ તો સ્ટેટિક ફ્રિક્શન છે. એને ધારો કે 1 જ ન્યૂટન લગાડીને ઉભો રહ્યો તો આપણે હવે નહીં બગતા, એમ કે ઉભો રહ્યો તો 50 મારે લગાડવું પડે. ડુ યુ અન્ડરસ્ટેન્ડ? એ જેટલું એના તરફથી ફાળો આપશે એટલું બળ મારે ઓછું કરવું પડશે, પણ એની બિચારાની લિમિટ છે. એ 18 થી વધારે લગાડી શકશે. એ જ્યારે પૂરેપૂરું નાખે ત્યારે મારે ઓછામાં ઓછું બળ લગાડવું પડે. એ કેટલું થયું? 33. એટલે મારો ફોર્સ છે એ 33 અને 51 ની વચ્ચે લાગવું જોઈએ. વોટ ડુ યુ થિંક? હલો, ફ્રિક્શન ધારો કે નથી જ લાગતું તો 51 નો ફાળો આપણો. ફ્રિક્શન ધારો કે એની પાસે જેટલું હોય એટલું નાખી દે તો મારે કેટલું નાખવું પડે? 33. પહેલો પ્રશ્ન સોલ્વ. નાઉ સેકન્ડ. બ્લોક ને અચળ વેગથી નીચે તરફ ગતિ કરાવવી છે. ધીસ ટાઈમ અચળ વેગથી નીચે ગતિ કરાવવાની છે. તો આ એફ કે થઈ ગયો. ગતિ કરાવવાની છે મોટા, તો એફ કે ગોતવો પડે પાછો. મ્યુ કે એન થાય. મ્યુ કે 0.4 છે અને એન છે એ તો 30 છે જ તે. 60/2 mg cos કેટલું આવશે? 12. હારો, આપણે ખભે જ બધું આવે છે, તમે જોયું? એટલે આ 12 ન્યૂટન લગાડીને ઉભો રહે તો આપણે કેટલું લગાડવું પડે? 51 તો કરવું કે નહીં યાર? અચળ વેગનો મતલબ શું થાય? ટોટલ ફોર્સ 0 થવો જોઈએ. તો નીચે 51 તો ઉપર 51 થવું જોઈએ. ગોટ ધ પોઈન્ટ? તો આ કેસમાં ફોર્સ કેટલું લગાડવું પડે? 39 ન્યૂટન. ક્લિયર? ત્રીજો પ્રશ્ન. બ્લોકને ઉપર તરફ 4 ના પ્રવેગથી ગતિ કરાવવાનો છે. ધીસ ટાઈમ ઉપર તરફ, અને એ બરાબર 4 મીટર પર સેકન્ડ સ્ક્વેર. આવા પ્રવેગથી એને ઉપર ગતિ કરાવે. ઉપર ગતિ કરાવશો એટલે એફ કે મોઢું ફેરવી નાખશે. એ આમ થશે. એ તો બિચારો કોન્સ્ટન્ટ જો આમ લાગવાનું હોય તો આમ ને આમ કયો તો આમ. એને તો બધું પરણેલા પુરુષ જેવું હોય. તમે આમ કહો તો આમ ને તમે આમ કહો તો આમ. એને તો શું હોય? એના કેપેસિટી બહારની છે એ નક્કી છે, અને એ જ રહેવાની. આજ હવારથી તો બધી જ તે વાઈફો છે એની હસબન્ડને બહુ હાચવવાનું ચાલુ કર્યું. બીક ગળી ગઈ કે હારો ક્યાંકથી બીજો છોકરો ગોતી આવશે. આપણે ધ્યાન નહીં રાખીએ કોઈ એનો ભાઈ ધ્યાન રાખવા મળશે. તો આમ પ્રવેગ છે તો એ બાજુનું બળ છે એફ. એમાંથી પાછળનું બાદ કરવું પડે ને. 51 અને 12 ઇઝ ઇક્વલ ટુ MA થાય. MA 6 ચોક 24 થાય. હલો, તો F ઇઝ ઇક્વલ ટુ 24 વત્તા 51 વત્તા 12. 2 ને 1 3 ને 4 7, 5 ને 1 6 ને 8. હવે તો ગણતરી કરીને જ દેખાડું. જાય ને માણસો ગમે એવા આક્ષેપ કરે. ઓકે, મસ્ત દાખલો કહેવાય કે નહીં? આ બધું થોડુંક આમ નિરાતે વિચાર કરી કરજો. ધીસ ઇઝ ન્યુમેરિકલ 27. લુક એટ ધ ક્વેશ્ચન. ત્રણ કેજી જેટલા સમાન દળના બે બ્લોક એકબીજા સાથે હલકી દોરી વડે બાંધેલા છે. સમક્ષિતિ સપાટી પર મૂક્યા છે. બધું દેખાય છે દ્રશ્ય. કોઈ એક ઉપર 20 ન્યૂટન લગાડો. આમ કે આમ તમે કહો એમ કરો. કઈ બાજુ લગાડો? આમ. ઓકે, તમે કયો એમ. ન્યૂટન. ઓકે, પ્રવેગ છે આખા તંત્રમાં 0.5. ફ્રિક્શન બેમાં સમાન છે.
આમ ગતિ કરે તો ફ્રિક્શન આમ હશે. ભલે હું નામ ન લઉં પણ એફ કે જ હશે ને તો ખબર પડે. ગતિ ચાલુ હોય એટલે એફ કે જ હોય. એફ કે લખો તો કોઈ ઇસ્યુ નથી એમાં. એ સમાન છે એમ કીધું. કોઈને આમ ખ્યાલ આવે કે સમાન કઈને એને ઉપકાર કર્યો કે સમાન કહેવું જ પડ્યું છે? મ્યુ ઇન્ટુ એમજી. બે સપાટીઓ સરખી હોય તો ઘર્ષણાંક સમાન હોય. એમજી બે ના સમાન છે. મ્યુ ઇન્ટુ એન આવે ને, એન ઇઝ ઇક્વલ ટુ એમજી. બે 3-3 કિલોના છે. હમણાં કે જી લો 1-2 કિલોનો 1-4 કિલોનો હોય તો બે એફ સમાન ન હોય કાંઈ. ખ્યાલ આવે? મ્યુ સમાન હોય. એફ માટે તો તમારે મ્યુ ઇન્ટુ એન કરવાનું ને. એન એમજી ઉપર ડિપેન્ડ કરે ને. બરાબર છે? એન ઇઝ ઇક્વલ ટુ એમજી. તણાવ બળ આમ જાય છે તો દરેક જગ્યાએ તણાવ બળ તો આપણે બહાર તરફ લઈએ છીએ. બસ હવે બેના ઇક્વેશન લખી નાખવાના. ખાલી વધારાનું એફ લેવાનો આવ્યો એટલો જ ફરક છે. બાકી તો આવા બે શું 3-3 બ્લોકની ગતિ કરાવેલી જ છે ને. આપણે જ કરાવેલી છે ને. યાદ હોય તો હોય કાંઈ નક્કી નહીં. વચમાં ઘણું બધું બીજું આવી ગયું હોય તો આ ટી માઇનસ એફ ઇઝ ઇક્વલ ટુ 1.5 થાય. ગણતરી કરી. એમ એ એમ છે એ 3 છે ને એ 0.5 છે. આનું લ્યો તો 20 માઇનસ ટી માઇનસ એફ ઇઝ ઇક્વલ ટુ એમ એ. તો આનો જ છે. આમ કરી નાખો તો ટી કેન્સલ. આમ આવ્યું તો 2f ઇઝ ઇક્વલ ટુ 17 આવ્યું. તો f ઇઝ ઇક્વલ ટુ 8.5 આવ્યું. 17 નું અડધું. એ એફ અહીંયા મૂકી દો તો ટી ઇઝ ઇક્વલ ટુ 8.5 ઉમેરાય તો 10 ન્યૂટન આવી ગયું. દોરીમાં ઉદ્ભૂત તણાવ શોધો. 10 ન્યૂટન ઇઝ આન્સર. ઓકે ભાઈ, તમે તમારું આમ ગણતરીનું કામકાજ કેવું? આ રીતે ગમે એવું આડાવડું કરી શકો કે બધું સિસ્ટમ પ્રમાણે જ હાલે? આશીષભાઈ, તમારું કેવું છે આમ ગણતરીનું બધું કામકાજ? આવું બધું થાય ને આમાં ગણતરી એમ કરવાનું આડાવડું ગમે એમ કરીને વગર કેલ્ક્યુલેટરે ટૂંકા સમયગાળામાં ગણતરી સાચામાં સાચી થાય એવી પ્રેક્ટિસ રોજ કરવાની. બરાબર છે? એ દેખીએ 52 એસએલપી 1 માર્ક. આમાં આ જે છે એ 2 kgનો છે અને આ છે એ 4 kgનો છે. તો મોટા આમાં મ્યુ પાછો 0.5 છે. એમજી 20 થશે તો આ 10 થશે. મ્યુ ઇન્ટુ એમજી. મ્યુ ઇન્ટુ એન. એન એટલે એમજી. અને આવડું આ ફોર્સ છે ને ઘન્યા એ ઘનચાઉ આ હશે 20 ન્યૂટન. બરાબર છે? શું માંગ્યું? આમાં તો એક્સેલરેશન પણ નથી. 0 છે એમ કે છે. એફ કેટલો હોવો જોઈએ? સમીકરણ લખી નાખવાનું. આ એફ ઇઝ ઇક્વલ ટુ ટી પ્લસ 10 થાય. સ્થિર છે એટલે પ્રવેગ નથી. સ્થિર છે એવું આપણે નથી કહેતા. પ્રવેગ નથી. કદાચ અચળ વેગે હોય એવું કેમ કેવું સ્થિર છે. પછી આ ટી ઇઝ ઇક્વલ ટુ શું હશે? 20 હશે. અહીંયા તો એક જ છે. આમાં એ 20 સામે મૂકી દો તો એફ મળી જાય યાર. હાઉ મચ? 30. સો ધ આન્સર ઇઝ this is MCQ 16. Look at the question. હજાર કેજી દળનો બ્લોક છે. ટેબલની સમક્ષિતિ સપાટી પર રાખ્યો છે. ગતિમાં લાવવા 200 ન્યૂટનનું બળ લગાડવું પડે. પછી તો ગતિમાં આવે હર્ષ. તો સ્થિત ઘર્ષણાંક કેટલો હશે? આપણે પહેલા આકૃતિ દોરીએ. આ સપાટી, આ બ્લોક, તમે 200 ન્યૂટન લગાડો છો. પછી તો એ ગતિમાં આવે. નીચે એમજી હશે, ઉપર નોર્મલ રિએક્શન હશે. 200 એ શું કહેવાય? કોઈ કહીએ કે એફએસ મેક્સ. કારણ કે આપણે વાત થઈ હતી એફએસ મેક્સ એટલે શું? એટલું બળ કે લગાડો પછી સરકવાની અણી ઉપર આવે. સરકે નહીં પણ સરકું. તો એફએસ મેક્સ મારા બેટામાં જીવમાં જીવ આવી જાય. બોલો આવું કઈ કરી દે બધું પતાવીને આવતા હતો.
મ્યુ એસ એન થાય, એન ઇઝ ઇક્વલ ટુ mg. મ્યુ એસ મળી ગયો, વાત પૂરી થાય. ધીસ ઇઝ 200, નીચે mg, લો આન્સર ઇઝ 0.02. ઓકે. PMT 23. એક પણ સ્ટેપ વગર કોઈ કરી બતાવે ને તો એ સારો માણસ કહેવાય. થોડુંક કંઈક આમ સમજે વિચારે છે એવું હું કહી શકું. મારે આવી ગયો. તારે કે નહીં? રાહ જોઈને બેહો, સાહેબ કરાવે પછી આવડે. મોટા એફએસ મેક્સ યાર 50 થયું. મ્યુએસ એમજી તમે લગાડો છો હો, એટલે ગતિ આમ થવાની, આપણું બળ વધારે છે. એ તો મેક્સિમમ કેટલું લગાડી કે 50. હકીકતમાં ગતિ થવા માંડે પછી 50 થી થોડુંક કદાચ 49 થઈ જતું હોય, ઘટી જાય એવું આપણે થિયરીમાં આવ્યું હતું. પણ એ ન આપેલો હોય તમને મ્યુ કે તો કઈ વાંધો નહીં, એફએસ મેક્સ છે ત્યાં સુધી સ્થિર હોય. પછી ગતિ કરે ત્યારે એફએસ મેક્સ જેટલું બળ લઈ લેવાનું, સહેજ ઘટે પણ એ આપણી પાસે આંકડા ન હોય તો શું કરીએ. તો આગળ કેટલું લગાડ્યું તમે 100, પાછળ મેક્સ ટુ મેક્સ કેટલું લાગે એફએસ મેક્સ. એફએસ મેક્સ એટલે કેટલા? મ્યુ એસ એમજી. આ 0.5 છે, આ કેટલું 10 છે, આ 10 કેટલું આવ્યું 50. તો નેટ ફોર્સ 50 થયું યાર. તમે 100 લગાડો ને એ પાછળ 50 લગાડે તો નેટ 50 થયું. હવે એફ બરાબર એમ એ કરો, પ્રવેગ એટલે બળ ભાગ્યા દળ. બળ 50 ને ભાગ્યા દળ છે એ 10 એટલે 5. એમનામ આવી ગયું. તો કઈ બીજું કરવાનું નહોતું. બરાબર? કોને કોને આવ્યો તો? હાલ્યા પછી આવડે ને એવી એક ખાસિયત છે તમારામાં. એ હાલ્યા પછી આવડે સારું કહેવાય, એ કંઈ ખરાબ ન કહેવાય, પણ એક્સ્ટ્રા ઓર્ડિનરી ન કહેવાય. એટલા માટે અપ ટુ 100 નહીં વાંધો આવે. જો તમે ઇવન કરેલું બધું યાદ રાખી લેશો ને, મતલબ યાદ એટલે કે તમને જાણીતું લાગે તો તમને એમ થાય કે ના આપણે કરી શકીએ. અજાણ્યું હોય તો કોઈ વિચાર જ ન આવે, કોન્ફિડન્સનો વિચાર આવે તો ઘણી વખત આપણે પગલાં ન ભરી શકીએ. તો 100 સુધી થાય, પણ તમારે આગળ વધવું હશે તો અજાણ્યામાં થોડુંક પ્રોએક્ટિવ આગળ રહેવું પડશે. હાવ આમ નહીં હાલે. આ કેસની અંદર જુઓ, એક લિફ્ટ છે, એ નીચે તરફ 2 મીટર પર સેકન્ડ સ્ક્વેરથી આવે છે. એમાં એક ઢાળ છે, એ 30 ડિગ્રીનો છે. એની ઉપર બ્લોક રાખવામાં આવ્યો છે. એ એમ દળનો છે કે બીજું આપ્યું નથી દળ પર, કે આપ્યું છે એમ જ છે ને? ઓકે. હવે બ્લોકને લિફ્ટની સાપેક્ષમાં અચળ વેગથી નીચે ગતિ કરાવવામાં આવે. એટલે અહીંયા લિફ્ટમાં ઊભા અચળ વેગે નીચે ગતિ કરે. ટૂંકમાં લિફ્ટી નિર્દેશ પ્રેમ થઈ એટલે અજડત્વી નિર્દેશ પ્રેમ થઈ, પ્રવેગી. એટલે આભાસી બળ લેવાનો થાય એટલી લાઇટ થઈ. બાકીના તો બધા જે સાચા બળ છે તે બધા લેવાના જ છે. તો આપણે બળો લગાડવા માંડીએ, એમાં શું વાંધો છે? આ બાજુ આવશે mg સાઇન થીટા, આ આવશે mg કોસ થીટા. એ એક જ બળના બે ભાગ થયા ગુરુત્વાકર્ષણમાં. આ n આવશે. આભાસી આમ લેવાનું થાય, આમ છે એની કરતા ઊંધું. m ઇન્ટુ એ જેટલો સાચો પ્રવેગ એટલો જ તે ઊંધો આભાસી લેવાનો. એ નથી એક્સ બાજુ કે નથી વાય બાજુ, આપણી એક્સ આ કહેવાય. એટલે એના ઘટક પાડવા પડશે આ રીતે. બતાવો, વોટ ડુ યુ થિંક? આ ખૂણો ખબર પડે તમને કેટલો? કયો લ્યો 60. તમે વિચારો જરા, આ 30 હોય તો આ 60 હોય કે નહીં? હે? તો આ આમ લાગ્યું છે તો અહીંયા ખૂણો 60 થાય કે નહીં? આમ લીધો હોય તો 30 થાય, આ લીધો હોય તો 30 થાય. તો આ 60 થયો તો m એ cos 60 આમ બળ લાગે એક્સ બાજુ, અને m એ sin 60 છે એ આમ લાગે. હવે આ આમ ગતિ કરે છે તો ફ્રિક્શન આમ લાગશે, F કે છે. ઓકે.
હવે બધા સમીકરણ લખી નાખીએ, બધી વસ્તુ પતી ગઈ. જો MA છે એના બે ભાગ પડી ગયા, MA cos 60 ને MA sin 60. MG હતા એના બે ભાગ થઈ ગયા, MG sin 30. લખી નાખું 30. બે થીટા મિક્સ ન થાય, સમજાણું? એક 30 વાળો છે ને એક 60 વાળો છે. હવે સૂત્ર વાપરી નાખીએ. ગતિ એની અચળ વેગ વાળી છે એટલે કોઈ ઇસ્યુ નથી. ટોટલ ફોર્સ 0 થશે, એક્સ બાજુ લો કે વાય બાજુ. તો એક ઇક્વેશન આ આવશે, MA/2 હલો પ્લસ FK ઇઝ ઇક્વલ ટુ mg/2. વહેલા મોટું મૂકવાનું છે ને sin 30 1/2 યાર. પછી આ કેસની અંદર n પ્લસ √3 MA/2 હલો sin 60 ઇઝ ઇક્વલ ટુ √3/2 mg cos 30. માગ્યું શું? ઘર્ષણાંક. ઘર્ષણાંક તો આમાંથી મળવાનો. તો પેલા FK ને કરતા બનાવું તો mg/2, g/2 એટલે 5, એટલે આ 10 યાર. એમાંથી MA/2 m a/2 1 થાય, a is 2. ગણતરી કરવા માંડવાની યાર. FK આ થયો, FK એટલે મ્યુ કે n થાય. મ્યુ કે માં ગયો છે તો આ આવશે m ઇન્ટુ 5 માઇનસ 1 અપોન મ્યુ કે n નો n અહીંયા મૂકી દઉં. n એટલે આમાંથી મેળવવાનો √3, 5 √3 થાય. આ હલો આ g/2 એટલે 5, એમાંથી આ બાદ થયો એ √3 એમ જ થશે કારણ કે a/2 તો 1 થાય. હલો એમ કોમન કાઢી નાખ્યો મોટા, આન્સર આવી ગયો. આ 5 - 1, આ √3 બહાર કાઢો તો એ 5 - 1, 1/√3 ઇઝ આન્સર. આકર્ષણાંક થયો. તમને મન ફાવે એમ ગણતરી કરજો. તમે કદાચ પહેલેથી આને θ1 ને θ2 કરીને કરો અથવા આને 60 કહી દો, આને θ રાખો, છેલ્લે કિંમત મૂકો, દેટ ઇઝ નોટ એન ઇશ્યુ. પણ બધું સાચી રીતે લખાવવું જોઈએ, ઝડપથી લખાવવું જોઈએ, ગણતરી ઝડપથી થવી જોઈએ. આ બધું થાય તો જ પ્રશ્નના માર્ક આવ્યા એ બરાબર છે. અધરવાઇઝ બહુ વાર લાગ્યા પછી આન્સર આવતો હોય તો એ ના આવ્યા બરાબર જ છે ને, કારણ કે ત્યાં તો તમે બીજા 3 પ્રશ્નનો ભોગ લઈ લેશો. અન્ડરસ્ટેન્ડ? નેક્સ્ટ ઇઝ MCQ 20. પ્રશ્નની સામે ધ્યાન. આ બધી બહુ અગત્યની મેથડ્સ છે. એક 5 kg નો બ્લોક છે, દિવાલને અડાડીને રાખ્યો એટલે સર્કિટ નીચે જ આવે. એટલે તમે સામે આંગળી ઠેરાવી એમ સમજ પડે. ધારો કે આને આમ કે આમ મૂકી દો તો હેઠે જ જાય ને. હું આમ ફૂલ દબી દઉં તો હેઠે ક્યાંથી આવવાનો? ક્યાં જઈ? ખોટું બળ નહીં કરવાનું. હવારથીનું લેક્ચર લઈએ છીએ, બળ કરી તો હાલવાનો ટાઈમ રહે નહીં આપણી પાસે. એટલે આપણે થોડુંક એની માથે નાખવાનું ને. ફ્રિક્શન છે એ સરક તો રોકવા ટ્રાય તો કરશે જ તે ને. એટલે આપણે છે ને ટૂંકમાં આમાંય બસ આમ સહેજ આમ કાંટો કાંટ બળ લગાડવાનું છે. એ એમ કહે કે કેટલું બળ લગાડીએ તો આ સરકે નહીં, એટલે હોય ઝાટકીને બળ નહીં કરવા માંડવાનું, બુદ્ધિ વાપરવાની. ફ્રિક્શન લગાડે એટલું લગાડવા દેવાનું, ઘટતું આપણે પૂરું કરવાનું. સમજાણું? તો ફ્રિક્શન જે મેક્સિમમ લગાડી લઈ લેવાનું. તો સાંભળો, અહીંથી તમે બહારથી બળ લગાડો છો, આ mg આવશે, આ આની ઉપર તરફ લગાડશે. આપણે મેક્સિમમ લેવડાવી દેવું છે, બરાબર? એટલે આપણે ઓછું બળ કરવું પડે. તમે આમ લગાડશો તો આ સપાટી સામે લગાડશે, n થાય. હવે FBD દોરવા જાવ તો આમ થાય. આ F, આ n, આ mg, આ fs max. ઓકે, તો fs max ઇઝ ઇક્વલ ટુ mg. mg એટલે વેઇટ, નીચેનું વજન બળ. fs max એટલે μs ઇન્ટુ n થાય. n ઇઝ ઇક્વલ ટુ આમાં શું થાય?
આ બે તો સરખા હશે ને, આમ ક્યાં ગતિ થાય છે? એટલે મ્યુએસ એન, એનની જગ્યાએ એફ જ આવે એમ કહું છું. તો માગ્યું શું એની? એફ કેટલો લગાડવો પડે? તો એમજી બાય મ્યુ. એમ કેટલો છે? 5. એટલે આ 50 થયું. બાય મ્યુ લઈ લઉં, એ 0.4 છે. એક 10 ઉપર જશે તો 500 ભાગ્યા 4, એટલે એફ વિલ બી 125. ઓકે, આ તમને ખબર પડી. એમજી કેટલો છે? 50 છે. તો એફએસ મેક્સ છે એ તે 50 થયો હોય. અમે આ કેસ જો 20.1 આમને મોઢે ખબર પડે. તમે લગાડો છો એ જ એન થાય છે, એ ખ્યાલ આવે છે? કારણ કે તમે લગાડો એટલું દિવાલ સામે લગાડે એટલે લંબબળ એ જ થાય. તો આપણે 10 લગાડીએ છીએ. બ્લોકનું વજન માંગ્યું તો મ્યુ ઇન્ટુ એફ જ આવે વજન. એમજી વજન છે. મ્યુ કેટલો છે? 0.2. એફ કેટલો છે? 10. તો આન્સર આવી ગયો. વજન બરાબર આ બેનો ગુણાકાર. ક્લિયર? વિચ ઇઝ આન્સર? ડી. એક આ એસએલપી નો છે જેમાં ડબલ્યુ વજન ધરાવતા 25મો છે. ડબલ્યુ વજન ધરાવતા એક બ્લોકને ઉધ્વ દિવાલ સાથે 75 જેટલું સમચિત બળ લગાડી અને રાખ્યો છે. એમના સાંભળજો, તમે એફ ટૂંકમાં 75 આપી દીધું છે, તો અહીંયા 75 મૂકી દો. તમને ખ્યાલ છે આ લેસ ધેન 1 જ હોય. મેં રકમમાં આપી દીધું છે મ્યુએસ લેસ ધેન 1. આ થઈ ગયું એમજી ડબલ્યુ થયું. જો મ્યુએસ 1 હોય તો ડબલ્યુ ઇઝ ઇક્વલ ટુ 75, તો બી જવાબ આવે. મ્યુએસ લેસ ધેન 1 એટલે ધારો કે 0.9 લઈએ તો આ 67 જેવું આવે, તો ડબલ્યુ 67 થાય. તમે 0.8 લઈ લો તો 60 જેવું થાય. હલો, તો હું આનો મિનિંગ શું નીકળ્યો કે મ્યુએસ લેસ ધેન 1 એટલે 0.9 કે 0.8 કે એવું કંઈક હશે, તો ડબલ્યુ ની કિંમત 75 જેટલી તો નહીં જ હોય. 75 કરતા ઓછી હશે. સો ધ આન્સર ઇઝ એ એમ. મારું કહેવાનું. SLP 69 1 માર્ક. લુક એટ ધ ક્વેશ્ચન. કોમન સેન્સ વાપરજો થોડીક. આમાં છે ને 2 બ્લોક રાખ્યા છે. આ સપાટી, એક બ્લોક આમ, એક અહીંયા, અને આપણે અહીંથી જેટલું લગાડવું એટલું લગાડવાની છૂટ. આ સપાટી ખરબચડી છે મોટા, અહીંયા ફ્રિક્શન છે ને આ ખરબચડી નથી. તો એફ એ અને બી ના વજન જેટલું હોવું જોઈએ. એફ એ અને બીજા વજન કરતા ઓછું હોવું જોઈએ. એફ એ અને બીના વજન કરતા વધુ હોવું જોઈએ. કે તંત્ર સંતુલિત સ્થિતિમાં એટલે કે સ્થિર રહી જ ન શકે. આવા ઓપ્શન છે. આપણે વિચારીએ, કદાચ તમે એફ લગાડો, નીચે આનું વજન હોય, પેલા આનો એફબીડી વિચારો, તો એ સરકવા ટ્રાય કરશે તો આવડા એની ઉપર ફ્રિક્શન લગાડશે. આ લગાડશે એટલું જ તે આ એની ઉપર લગાડવાનો, ઉપરાંત એનું કંઈક વજન હશે. હલો, તો આની ઉપર આ 2 જણા નીચે લગાડે, ઉપર લગાડનારું એકેય નહીં. કારણ કે દિવાલે તો રાજીનામું આપેલું છે. આપણે નહીં બગતા એમ જ કીધું, તો લીસી સપાટી છે. એટલે તમે આને રોકી શકો જ નહીં, કારણ કે અસંભવ છે. ઉપર કોઈકે તો લગાડવું પડે ને. પહેલા એકમાં તમને એમ થાય કે હાલો એને તો રોકીએ કે, પણ એ થોડો એકલો રહેવાનો. અમે આજ નો રહેતી શું કરે એકલો, આમ ઠન ગોપાલ શું કરે ધ્રુજે. ડુ યુ અન્ડરસ્ટેન્ડ? એટલે તંત્ર ત્યાં રોકી શકાશે નહીં, કારણ કે આને રોકવા ઉપર લગાડવું પડે, એ કમ્પલસરી છે. અન્ડરસ્ટેન્ડ? સો ધ આન્સર ઇઝ. નેક્સ્ટ ક્વેશ્ચન ઇઝ વેરી નાઇસ. AIEEE 23. અને જેવું જામતો એમ સમજો ને. એફ આ બે W1 છે એ 20 ન્યૂટન છે. આનું વજન છે એ 100 ન્યૂટન છે.
આ એ બ્લોક છે, આ બી બ્લોક છે, બે ખરબચડા છે. આ એ ખરબચડી સપાટી છે, એ આની ઉપર લગાડીએ કે દિવાલ જે લગાડે એને FW કહું. સ્ટાર્ટ અહીંથી કરાય, જેની ઉપર એક ફ્રિક્શન લાગે ત્યાંથી સ્ટાર્ટ કરાય. ધારો કે બેયની ગતિની ખબર હોય કે આની ઉપર 100 લાગે તો આ નીચે જવા ટ્રાય કરે, આની ઉપર 20 લાગે આ નીચે જવા ટ્રાય કરે, તો આપણે ક્યાંથી FBD નો વિચાર કરવાનો? તો જેની ઉપર એક ફોર્સ લાગે છે એ લ્યો, એનું નક્કી થાય પછી ત્રીજા નિયમથી બીજા ઉપરનું ફ્રિક્શન લઈ લેવાનું. તો આ નીચે જાય એને રોકનારો આ દુનિયામાં કોણ કયો જી? ખાલી બી એક જ તે, એ ઉપર જ ફ્રિક્શન લગાવશે, દિશા નક્કી થઈ ગઈ ફ્રિક્શન. આ આની ઉપર લગાડે તો આ આની ઉપર નીચે લગાડી નક્કી. હવે આ સ્થિર છે તો F = 20 છે, તો દિવાલને માથે બર્ડન વધી ગયું કે નહીં? દિવાલે 120 નહીં લગાડવું પડે સ્થિર રાખવું હોય તો, કારણ કે 100 આ અને ઓલા 20 લગાડ્યું, નીચે 120 લાગ્યું. તો એ બધું તે કોને ખભે આવશે કયો? હવે એને રોકવાની જવાબદારી દિવાલની. રોકે છે એ નક્કી છે, તો દિવાલે કેટલું લગાડવું પડે? 120. So the answer is 120. છે ને નાઇસ? PMT 34 પ્રશ્નની સામે ધ્યાન વિચારો. આમાં કઈ રીતની સ્થિતિ છે? આ સપાટી છે, એની ઉપર એક કોઈ પણ લારી જેવું કે ગાડા જેવું કે ટૂંકમાં કાટ કહેવાય ઇંગ્લિશમાં, CART, હોર્સ કાર્ટ ને એવું નથી આપણે કહેતા, ઘોડા ગાડી તો હોર્સ કાર્ટ એમ કહીએ. એ તો કાટ એટલે કોઈ પણ એવી વસ્તુ જેને ઢસડીને લઈ જઈ શકાય એવી હોય. લારી કયો કે જે કોઈ પૈડાવાળી વસ્તુ, પૈડાવાળું છે એટલે અહીંના ફ્રિક્શનનો કોઈ પ્રશ્ન આમાં નથી હાલતો. આ કાટ છે એ પોતે આલ્ફા જેટલા પ્રવેગથી આમ જાય છે. અહીંયા આગળ એક બ્લોક છે એ નીચે જ પડવાનો હોય ને mg ને કારણે મોટા, પણ આમ પ્લાન કેવો કર્યો છે? આને આલ્ફા જેટલા પ્રવેગથી આમ લઈ જાઓ જેથી આ પડે નહીં એમ. તો એના માટે નીચેનામાંથી કઈ શરત, ટૂંકમાં પ્રવેગ કેટલો રાખવો પડે જેથી કરીને ઓલો બ્લોક સ્મોલ m દળનો છે એ નીચે પડે નહીં, પડતો અટકાવવા માટે એમ. આ આખી સ્થિતિનું અવલોકન આપણે અહીંયા રોડે ઊભા કરવું છે, ગાડામાં બેઠા બેઠા કરવું છે? તમે કયો એમ કરીએ, એ પ્રમાણે નિયમ બદલાશે. રોડે આપણે બે રાખ તમે, કારણ કે અમુક ગાડાનું બોલે તમે સાંભળ્યું અને અમુક રોડનું બોલે. આ બધા છે ને આપણને બધું વસૂલ કરવાના જ તે પ્લાનમાં હોય, એટલે આયોજન જ હોય કે તમે આમ કહેજો અમે આમ કહેજો, એટલે સાહેબને બે કરાવવું પડે. કાંઈ વાંધો નહીં, આપણે પહેલાં રોડે ઊભા રહી. તો રોડે ઊભા રહ્યો તો રોડ તો ઝડપી નિર્દેશ ફ્રેમ છે, એટલે આભાસી બાભાસી લેવાનો આવે નહીં. અને રોડે જોશો, રોડે ઊભા ઊભાની આમાં ઘડીક જોવો તો સ્મોલ m દળનો છે એ ક્યાંય પાછાતો લાગે આમ, કેટલા પ્રવેગથી? આલ્ફા જેટલા, બરાબર? એટલે આપણે તો સ્મોલ m ને છૂટો પાડી અને આલ્ફા જેટલા પ્રવેગથી આમ જાય એમ લઈ લ્યો. આ નીચે mg અને ઉપર ફ્રિક્શન લાગે, બરાબર? તો આ બાજુ પ્રવેગ આલ્ફા હોય તો આ બાજુ બળ ma નો થાય? પ્રવેગ ગુણ્યા દળ જેટલું, એટલું બ્લોક ઉપર લાગે છે એ નક્કી જ છે, કારણ કે પ્રવેગ છે તો ગુણ્યા દળ કરો એટલું બળ હોય જ તે. કોણ લગાડે એ વિચારવું, તમે વિચારી લો કોણ લગાડતું હોય. હું તો અહીંયા રોડે ઊભો છું, હું તો ન જ લગાડતો. ત્યાં બીજું કોઈ માણસ તો છે નહીં, કોણ લગાડતો હોય? ગાડું. તો તમને કઈ આમ મનમાં પૂછે છે લંબબળ જ થયું? ગાડું આમ લગાડે એટલે શું થયું? સપાટીને લંબ એટલે લંબબળ જ થયું એક પ્રકારે. અને આપણે પ્રવેગ કેટલો રાખવો જોઈએ એવું જ્યારે પૂછે ત્યારે ઓલાને નીચોવી લેવાનું, ઘર્ષણ લાગતું એટલું લગાડી લેવાનું, પછી ઘટતું હોય આપણે પૂરું પાડવાનું. ડુ યુ અન્ડરસ્ટેન્ડ? એટલે એને FS મેક્સ કરી નાખીએ આપણે, તો એ મ્યુએસ થાય = mg સ્થિર રાખવું હોય તો n ની જગ્યાએ શું આવશે? m આલ્ફા, કારણ કે એ જ લંબબળ છે. તો મ્યુએસ m આલ્ફા = mg, તો આલ્ફા ઇઝ g/μ. આટલો તો પ્રવેગ હોવો જ જોઈએ તમારે રોકી રાખવો હોય બ્લોકને. તો હવે આવો ઓપ્શન નથી, ઓપ્શનમાં = ની સાઇન નથી, તો કયો જવાબ આપશે કયો? સી. આટલો તો હોવો જ જોઈએ, એનો મતલબ શું થાય? મિનિમમ આટલો પ્રવેગ હોવો જોઈએ. એ કરતા તમે વધુ લગાડશો પ્રવેગ તો વધુ લંબબળ લાગશે,
તો mg કરતા આ બળ વધશે તો ઉપર જશે, નીચે તો નહીં જ આવે. નીચે ન આવવા દેવા માટે જરૂરી છે કે મિનિમમ એટલો તો પ્રવેગ હોવો પડે, કાંઈથી વધારે. સો ધ આન્સર ઇઝ, એમ નથી કહેતા સ્થિર જ રાખો, નીચે નહીં આવવા દેવાનો, એમ આટલું આપશે ત્યારે સ્થિર રહેશે, એથી વધારે પ્રવેગ હશે તો ઉપર જશે, નીચે તો નહીં જ આવે. એટલે એની ગ્રેટર તેને વાળું રાખ્યું. આલ્ફા શુડ બી ગ્રેટર ઓર ઇક્વલ ટુ જી બાય મ્યુ. છે ને નાઇસ? હે તાર કાકો તો ડોહો રોજ નાઈશ. આ એક એક્સ્ટ્રા પ્રશ્ન છે 12મો, સારો પ્રશ્ન છે. બધા આ ટૂંકમાં નીચે પડે ને એવા પ્રશ્નો મેં એક સાથે લઈ લીધા. તમારું ધ્યાન રહ્યું? દિવાલ હોય કે ગાડું હોય ગમે ત્યાંથી ટૂંકમાં નીચે ન સરકે એના બધા પ્રશ્નો એક સાથે લઈએ છીએ આપણે. એમાંનો આ છેલ્લો. અહીંયા ધ્યાન, વાતો નહીં. ઇટ ઇઝ ઓફ 2 kg. બહારથી 20 ન્યૂટન લગાડ્યું છે. મ્યુ એસ અને મ્યુ કે એ તમને એ ખબર પડી? ઘણી વખત મ્યુ કે નો આપ્યો હોય તો પછી ગતિ શરૂ થઈ જાય તો એફએસ મેક્સ રાખી મૂકવું, એ જ બળ લાગતું હોય એમ. નહીતર આમ તો નિયમ શું છે, ગતિ શરૂ થઈ જાય એટલે ફ્રિક્શન છે એ એફ કે થાય અને એફએસ મેક્સ કરતા સહેજ ઘટે. તો આપણે એફ કે ગોતવા માટે મ્યુ કે જોઈએ ને. એફએસ મેક્સ આ હોય, મ્યુ કે સહેજ નાનો હોય એટલે એફ કે સહેજ આના કરતા નાનો હોય. નો આપે તો પછી એફએસ મેક્સ લઈ લેવાનું. એટલું જ બળ ફ્રિક્શન, એનાથી તો વધે નહીં કાંઈ. હવે આ કેસમાં નીચે વજન બળ લાગશે. પેલા ટકશે કે સરકશે એ આપણે ચેક કરી લઈએ. તો એફએસ મેક્સ કેટલું મેક્સિમમ લાગે? એફએસ મેક્સ ઇઝ ઇક્વલ ટુ મ્યુ એસ ઇન્ટુ એન આવે. એન તો આપણને આમાં ખબર જ છે, જેટલું આપણે લગાડીએ એટલું સામે લાગે. તો મ્યુ એસ કેટલો છે? 0.8. એન કેટલો છે? 20. ગયો નક્કી ગયો યાર, કારણ કે નીચે 20 જ લાગશે ને. 2 ઇન્ટુ જી, નીચે 20 લાગે ને ઉપર તો મેક્સ ટુ મેક્સ 16 જ લાગે. એટલે આ સરકવાનો, ટૂંકમાં રોકાવાનો નથી. તો સરકવાનું સ્ટાર્ટ કરે એટલે એફ કે આવે. મ્યુ કે ઇન્ટુ એન. હલો, મ્યુ કે 0.6, એન ઇઝ 20, ઇટ ઇઝ 12. તો હવે તમે આનો ઉપર તરફ ફ્રિક્શન લઈ લો તો એફ કે આવે અને આ નીચે તરફ સરકશે. એ સરકે એનો પ્રવેગ શોધો એમ કીધું. ઘર્ષણ તો એફ કે હશે એટલે 12 ન્યૂટન હશે, એ જવાબ આવી ગયો. પ્રવેગ જોતો હોય તો આપણું સમીકરણ જ છે, આ બાજુનું બળ mg, એમાંથી પાછળ વાળું બાદ કરો, ઇઝ ઇક્વલ ટુ ma થાય. હલો, તો mg કેટલો છે? 20. એમાંથી એફ કે 12 જાય તો 8 રહ્યું. m કેટલો છે? 2. તો પ્રવેગ કેટલો થયો? 4 મીટર પર સેકન્ડ સ્ક્વેર ડાઉનવર્ડ ડાયરેક્શન, નીચે તરફ. ક્લિયર? સારો પ્રશ્ન છે ને? તો ये देखिए SLP 43. प्रश्न समझवा पहला कोशिश करो. એક સપાટી છે એ પોતે લીસી સપાટી છે. એની ઉપર કેપિટલ એમ ની એક પ્લેટ રાખી છે અને પ્લેટ ઉપર કોઈક આમાં ઉબડ ખાબડ પદાર્થ પડ્યો છે, સ્મોલ એમ માસનો. અહીંયા પાછું રફ છે, અહીંયા એ સપાટી રફ છે. હવે આની ઉપર ફોર્સ લગાડવાનું છે. જ્યારે નીચે લીસી સપાટી હોય ને ત્યારે આપણે ચેક કરવું પડે યાર, બે એક સરખા પ્રવેગથી જશે કે સાપેક્ષ સરકશે. એટલે એ વખતે આને તમે ખેંચવા કોશિશ કરો તો આ કેટલું પાછળ લગાડી જોઈ લેવાનું. એ મેક્સિમમ કેટલું લગાડે? મ્યુ એસ ઇન્ટુ એન. એન ઇઝ ઇક્વલ ટુ mg જશે ને, કારણ કે આનો જેટલો mg છે એટલો આ ઉપર એન લગાડશે. એટલે આની પાછળ લગાડવાની કેપેસિટી જે છે એ મ્યુ mg જેટલી જ છે. અને કોકે હાળા
2μmg લગાડી દીધું. જોયું તમે? એટલે આની કરતા માથાનું નીકળ્યો ને બળ લગાડવા વાળો, એટલે સરકવાનો છે આ. તો જો તમારે આનો પ્રવેગ જોતો હોય A1, તો નેટ ફોર્સ 2μmg માંથી μmg બાદ કરવાનું, કારણ કે આ તો લગાડાતું હોય એટલું બિચારો લગાડી દે. એનાથી મેક્સિમમ કેટલું લગાડી શકાય? μsn. μsn માં n બરાબર mg મૂક્યું એટલે μmg થયું. એસ નથી લગાડતો હું, એને નથી લગાડ્યું એટલે ભાગ્યા દળ કરું એટલે આનો એકલાનો પ્રવેગ મળે. આખું તંત્ર એક સરખા પ્રવેગે નહીં જાય. અહીંયા કોકે જો 1/2 μmg લગાડ્યું હોત તો આખું તંત્ર એક સરખા પ્રવેગથી ગતિ કરે. હલો, કારણ કે સાપેક્ષ ગતિ આખું ખેંચવા વાળો ખેંચી ન શકે, કારણ કે આ વધારે લગાડીએ કેમ છે. ડુ યુ અન્ડરસ્ટેન્ડ? કારણ કે આ કેટલું પાછળ લગાડીએ કેમ છે μmg, એની કરતા અડધું તમે કોક લગાડો આ 1/2 આમ કરી તો કઈ નો સાપેક્ષ ગતિ થાય. આ તો એની 2μmg લગાડ્યું એટલે સાપેક્ષ ગતિ થશે. તો આનો એકલાનું પ્રવેગ પહેલા ગોતી નાખીએ. એકલા ઉપર કયા કયા બળ લાગે? એક કોક બહારથી લગાડે, એક નીચેની પ્લેટ લગાડે, બે વિરુદ્ધ છે એટલે બાદબાકી કરી. તો શું આન્સર આવે? μg જ આવે. એટલે ભાઈ 2μmg માંથી 1μmg કાઢી નાખો તો 1μmg રહ્યું, એમ કેન્સલ કર્યો. આપણને પ્લેટનો પ્રવેગ માંગ્યો તો પ્લેટ ઉપર બળ લગાડવાનું કોણ? નીચેની સપાટી કઈ લગાડવાની નથી. હવે કોણ બધું ખબર? ન્યૂટનના ત્રીજા નિયમ અનુસાર પ્લેટ સામે હળી કરવા ગઈ તો ઓલો તે સામે લગાડે ને. તો પ્લેટે આની ઉપર લગાડ્યું આમ, એટલું જ તે આ લગાડશે પ્લેટ ઉપર આમ. એ કેટલું હોય? μmg. તો પ્લેટ માટે માત્ર ને માત્ર એક જ બળ છે. તો એનો તમારે જોતો હોય પ્રવેગ તો બળ ભાગ્યા દળ એક જ બળ છે. ક્યાં આમાં કઈ ટોટલ મારવાની જરૂર છે? આ μmg હું તમને ઘણી વાર કહું છું, અમુક વખતે ઘર્ષણ જ જવાબદાર હોય ગતિ માટે. અને આપણે બધા તો જ્યાં હોય ને માઇક પકડીને જાહેરમાં ઘર્ષણ કે ગતિને નડે. એ સાપેક્ષ ગતિને નડે. નિરપેક્ષ ગતિમાં તો ઘણી વખત ફ્રિક્શન જ. આમાં ક્યાં એ સિવાય કોઈ છે? કયો જી? ઉપરવાળા નીચેવાળા ઉપર ફ્રિક્શન લગાડ્યું એટલે તો આ ભાઈને હાલવાનો મોકો મળશે. ભાગ્યા એનું દળ કેપિટલ M છે. આ પ્રવેગ આવે. એમણે જી છે એ ખાલી જગ્યાની બહાર રાખ્યું છે, તો આપણે આન્સરમાં આટલું આવશે. અન્ડરસ્ટેન્ડ? પ્લેટનો પ્રવેગ. હલો, તો પ્લેટનો પ્રવેગ એટલે આન્સર A. પણ ઉપરના પદાર્થનો કીધો હોત તો μg આવે તેવો ઓપ્શન નથી, પણ એવો ઓપ્શન રાખી શક્યા હોત. ક્લિયર? Let us discuss few more questions. 48 રકમની સામે ધ્યાન. શું કહે છે જુઓ. એક ટ્રકની સમક્ષિતિ સપાટી પર 1 kg દળનો બ્લોક રાખેલ છે. ટ્રક 5 મીટર પર સેકન્ડ સ્ક્વેરના પ્રવેગથી ગતિ કરતી હોય તો બ્લોક પર લાગતું ઘર્ષણ બળ. તમે વિચારવાનું, હા એમનામ જીકમજીકી નહીં કરવાનું. ટ્રક થોડોક લાંબો રાખી, જા પૈડ્યા હોય ને તમારે આ બ્લોક રાખ્યો છે. બ્લોકનું દળ 1 kg છે. ઘર્ષણાંક 0.6 છે. આન્સર આવી ગયો તમારે? કોઈને આવ્યો? યસ. જો ટ્રકનો પ્રવેગ છે ને એ 5 મીટર પર સેકન્ડ સ્ક્વેર છે. આપણે ટ્રકમાં બેસીને જ સોલ્વ કરવું, બાય રોડે ઊભા સોલ્વ કરી. રોડે ઊભા સોલ્વ કરશું તો કઈ આભાસી લેવાનું નથી. તમે બ્લોકની સામે ધ્યાન રાખો તો એનો પ્રવેગ 5 હોય તો એના ઉપર આમ એમે જેટલું બળ લાગતું હોય. હવે આ સપાટી એની ઉપર ઘર્ષણ બળ મેક્સ ટુ મેક્સ કેટલું લગાડી શકે? આ કેટલું થયું? A 5 છે ને M 1 છે, તો આ બળ કેટલું થયું? 5 ન્યૂટન થયું. પહેલા તો ટ્રાય કરશે ને. ટ્રકનું તળિયું છે એ બ્લોકને આમ સરકવા નહીં દેવા માટે પાછળ ફ્રિક્શન લગાડશે. તમે 5 લગાડો તો એ 5 લગાડશે કે નહીં તમારે ચેક કરવો તો FS max ગોતી લેવું પડે ને. FS max 6 છે. μs mg કરો. FS max is equal to μs mg કરો. આ 0.6 m 1 કિલોનો છે, g 10 એટલે આ 6 ન્યૂટન થયું. મતલબ તમે 6 લગાડશો ને, પ્રવેગ 6 હશે ત્યાં સુધી ફ્રિક્શન 6 હશે. પ્રવેગ 5 હશે
તો બળ 5 છે, કારણ કે એમ 1 છે એટલે ગુણાકાર કરું છું. આ 4 જેટલો પ્રવેગ હશે તો અહીંયા 4 ન્યૂટન હશે, તો ફ્રિક્શન પણ 4 હશે. 6 સુધી ટૂંકમાં તમે લગાડો એટલું જ ફ્રિક્શન લગાડીને એને ગતિ કરતો રોકશે. ડુ યુ અન્ડરસ્ટેન્ડ? તો ઘર્ષણ બળ છે 5 ન્યૂટન હશે. 49. આજે 48 છે ને એવો જ PMT 20 છે. જો ઈ જ છે, એવો નહીં, ઈ જ છે. તમે આમ કરીને 2-3 વાર કરીને જો તમને લાગશે ઈ જ છે. અમુક જણાએ કર્યું આમ એટલે કહું, તો મને ખબર નથી હું કામ બહુ કરતા હોય, પણ બીજું કઈ નહીં હોય. 2 આંખ આમ કરી હતી એટલે કઈ બીજું નહીં હોય. હવે આ બધા સુપ્રીમ કોર્ટનો ગેરફાયદો ઉઠાવવા માંડ્યા છે. આ 49 નંબર જોવો આપણે, એ બધું જવા દો ને. સંસાર છે આમાં ભાત ભાત કે લોગ. 100 ગ્રામ દળનો એક પદાર્થ 30 ડિગ્રી ઢાળવાળી સપાટી પરથી સરકે છે. જો મ્યુ બરાબર 1.7 હોય તો કેટલું ઘર્ષણ બળ અનુભવશે? પહેલા ધ્યાન આપો. આ માસ m, ઢાળ 30, આ mg sin 30 આવે, આવશે mg cos 30. ઓકે, આ n ફ્રિક્શન આમ હશે. ઓકે, સરકે છે એટલે આ Fk હશે. તો ઘર્ષણ બળ કેટલું? તો Fk ઇઝ ઇક્વલ ટુ મ્યુ કે mg થાય. પૂરું થઈ ગયું યાર. મ્યુ કે 1.7, m 100 ગુણ્યા 10⁻³ 100 ગ્રામ છે, જી 10 બરાબર. આ mg cos થીટા છે, mg cos 30 એટલે √3/2. તો આ √3/2 11. આ તો બધું ગયું, આન્સર આવી ગયો 1.7 ગુણ્યા √3/2. કયો આન્સર છે? બરાબર ને? બી. ધીસ ઇઝ 73 SLP 1 માર્ક. પ્રશ્ન જુઓ. ધારો કે એક કાર સુરેખ પથ પર 100 મીટર પર સેકન્ડની ઝડપે ગતિ કરે છે. એન્જિન અચાનક બંધ થઈ ગયું. બ્રેક નથી, એન્જિન જ બંધ થયું. ટાયર ફરતું જ બંધ થઈ ગયું. એટલે ઢસાડાઈને ઊભી રહેશે. ઊભા રહેવાનું કારણ ઘર્ષણ બળ જ ને. તો કેટલા અંતરે અટકશે? એટલે એઝ સચ આ સ્ટોપિંગ ડિસ્ટન્સ નો થયું. સ્ટોપિંગ ડિસ્ટન્સની ફોર્મ્યુલા શું છે? પણ એ ગોતવાનો થયો. એ બળ ભાગ્યા દળ લઈ લો. એ કયા બળથી ઊભું રહ્યું? આ ઘર્ષણ બળ. તો ઘર્ષણ બળ કેટલું લાગે? મ્યુ mg. એ તો લાગતું એટલું બધું લગાડી જ દીધું હશે ઘર્ષણ બળ. અને કાઇનેટિક ફ્રિક્શન હશે એટલે મ્યુ કે mg જ આવે આમ તો. હલો, તો આ કેટલું થઈ ગયું? મ્યુ કે 0.5 છે ને ઇન્ટુ એટલે આ 5 આવી ગયું. એ 5 અહીંયા મૂકી દઉં. જ્યારે એન્જિન બંધ થયું ત્યારે સ્પીડ સ્ટાર્ટિંગની કેટલી હતી? 100 હતી. એનો વર્ક કરું, નીચે આ 2, આ 5. આન્સર ઇઝ ધેર. 1000 મીટરે અટકશે. ટેમ્પા જેવું જ થયું ને આમ તો. 1000 મીટરે અટકે એટલે કિલોમીટરે જઈને ઊભું રહ્યું. ટેમ્પા તે હારા કહેવાય એને. અમે અડધા કિલોમીટર ઊભા રહે. એવો જ AIEEE 9 છે. આમાં મુદ્દો સહેજ ડિફરન્ટ છે, તમને આવડતો તો હશે. આવો બરફ પર રહેલ માર્બલનો બ્લોક છે. જ્યારે 6 મીટર પર સેકન્ડના વેગથી ગતિ આપીએ પછી મૂકી દઈએ આપણે, તો 10 સેકન્ડમાં સ્થિર થાય છે. તો ઘર્ષણાંક કેટલો થાય? હવે સ્ટોપિંગ ટાઈમ ગોતી નાખો. સ્ટોપિંગ ટાઈમનું સૂત્ર શું છે? V0/A. કારણ કે V બરાબર V0 પ્લસ AT વાળું સૂત્ર હોય. છેલ્લે ઊભો રહી જાય તો T ઇઝ ઇક્વલ ટુ V/A જ આવે. અગેન એ ગોતવાનો, F/m. આપણે હમણાં તો વાત થઈ. સરકે છે એટલે મ્યુ કે, n એટલે mg. મ્યુ કેટલો છે એ તો ગોતવાનો કીધો યાર. તો A ઇઝ ઇક્વલ ટુ શું આવ્યું? મ્યુ કે g આવ્યું. મ્યુ કે અહીંયા લઈ લો. આ V0, આ g અને આ t. ઓકે,
તો V0 જે છે એ કેટલાથી એને ગતિમાં તમે રાખ્યો હતો 6, G 10 અને I તે 10 સેકન્ડ ઊભો રહે છે. તો આન્સર ઇઝ 0.06. This is SLP 21. વાતચીત નહીં હશે જી. આ એક સપાટી છે, એની ઉપર આ એક બ્લોક પીડ્યો છે, એનું દળ m છે, કોઈક એને પુલ કરે છે, p જેટલું ફોર્સ લગાવે છે, પણ 30 ના ખૂણે. તો આ 30 ના ખૂણે હોય તો આ p cos 30 આવે, પર p sin 30 આવે. હલો, નીચે mg નોર્મલ રિએક્શન. તો પદાર્થ અને સપાટી વચ્ચે લાગતું સીમાંત ઘર્ષણ બળ શોધો. સીમાંત એટલે Fs max એટલે મ્યુએસ n આવે. મ્યુએસ તો ઓપ્શનમાં જુઓ મ્યુ કીધો છે, n ની જગ્યાએ mg નહીં આવે. આ n વત્તા p/2 ઇઝ ઇક્વલ ટુ mg છે. જુઓ તો ખરા, આ બે ઇઝ ઇક્વલ ટુ આ થાય ને. ધીસ ઇઝ p/2, p sin 30. તો n ઇઝ ઇક્વલ ટુ, what is n is equal to? mg minus p/2. Is there any option? Okay. So the answer is okay.